એકલવ્ય વિદ્યા સંકુલ. આજે આપણે ધોરણ 5ના ગણિત વિષયના 5મું ચેપ્ટર તે સરખું દેખાય છે આ પાઠનું શીર્ષક છે. તો આ પાઠમાં આપણે અપૂર્ણાંક વિશેના ભાગો વિશે ઘણું બધું શીખવાનું છે. તો જોઈએ આપણે પાઠ. સૌપ્રથમ કહી દો તમે વિદ્યાર્થી મિત્રો કે આ પાઠમાં પ્રવૃત્તિમય બેઝ બહુ વધારે આવી ગયો છે, જેથી આપણે પ્રવૃત્તિઓ પણ કરતી રહેવાની. ચાલો રંગના એક ટીપાથી પેટર્ન બનાવીએ. પેટર્ન એટલે કોઈ એક ડિઝાઇન, અલગ આકાર ને પેટર્ન કહેવામાં આવશે. તો મેં આ પેટર્નના રંગના એક ટીપાથી બનાવી છે. રંગના ટીપામાંથી પેટર્ન બને છે. તમે પણ આવી બનાવી શકો. આ એક પેટર્ન, આ બીજી પેટર્ન. આ કઈ રીતના બનાવી ચાલો આપણે શીખીએ. હવે તમે તમારી જાતે તમારી પેટર્ન બનાવો. પહેલાં એક કાગળનો ટુકડો લેવાનો. કાગળનો ટુકડો આ રીતના અડધો ગળીથી વાળી દેવાનો, એટલે અડધો આમ અડધો ગળી વાળી દેવાનો, એટલે બેવડો કરી દેલો. પછી એ પાછો કાગળ ખોલી ગળીને ખોલો અને વચ્ચે રેખા પર, જે વચ્ચે રેખા અને ગળી પડી ગઈ ને આથી, એના પર રંગનું ટીપું મૂકી દો. પછી તેને 2-3 વાર કાગળને દબાવો અને રંગ ફેલાવો. દબાવો અને કાગળ ખોલવાનો. તેને ખોલશો, જે કાગળ ખોલશો તે જોશો, અંદર જુઓ તો એક સુંદર પેટર્ન બની ગઈ છે કે ના, રંગના ટીપાથી. તમે આ પેટર્ન કોઈ એવી જ રીતે એને પછી કાપી લો અને દર્પણમાં આખું ચિત્ર અને 2 ટુકડા બરાબર થઈ ગયા છે એ તમે જોઈ શકશો. અડધો અડધ જે ચિત્ર આ બાજુ છે ને, એવું જ સામેની બાજુ ચિત્ર બની ગયું છે. હવે આ પેટર્ન જુઓ તમે, અલગ અલગ ડિઝાઇન છે, બરાબર. એને અડધી બેવડી વેરી, અહીંથી વચમાંથી અડધી આમ બેવડી વેરી આ રીતના થઈ ગઈ. હવે આ ત્રુટક રેખા ઉપર આકારને 2 અડધા ભાગે વેચેલ છે, પરંતુ તમે ત્રુટક રેખાથી વાળો તો ડાબી બાજુનો અડધો ભાગ અને જમણી બાજુનો અડધો ભાગ ને પૂરેપૂરો ઢાંકશે નહીં. જુઓ છો ને, આથી આ બંને અડધા ભાગ એવા નથી કે દર્પણ સાથે રાખીને પૂર્ણ ચિત્ર બને. આ એવા ભાગ નથી, દરેકના અલગ અલગ ચિત્ર બનશે. હવે એક બીજો આકાર જુઓ. જો તમે તેને તૂટક રેખાથી વાળો અને જમણો અડધો ભાગ ડાબા અડધા ભાગથી પૂરેપૂરો ઢંકાય તો આ 2 અડધા ભાગને દર્પણ પર રાખતા પૂરું ચિત્ર દેખાશે. હવે આ તમે ત્રિકોણ જુઓ, આમાંથી અડધો તમે કરો ત્રિકોણ, તો અડધો રાખો ને તો એની મેળે દર્પણ એટલે અરીસામાં રાખો ને એટલે આખું ત્રિકોણ દેખાશે તમને. એ ક્યારે શક્ય છે? બંને બાજુ સરખા પ્રમાણનું માપ હોય, એ ડિઝાઇન હોય તો જ. હવે આ બીજા ચિત્રોમાં જોઈ શકો કે એવું થઈ શકશે. તો આને અડધાને તમે અરીસો રાખી દો તો આખું પાકીટ દેખાશે? તો કે હા. આ સ્ટાર છે તો અડધો આ રીતનો દેખાશે? તો કે હા. આ સ્ટારને વચમાં અરીસો તમે રાખી દો એટલે આવો સ્ટાર તમને અરીસામાં એટલે આખો દેખાય છે પ્રતિબિંબમાં. હવે આપણે થોડીક પ્રવૃત્તિમય કરવાની છે કે આપણે જે તૂટક રેખા છે ને ત્યાં અરીસો રાખવાનો છે. તૂટક રેખાના 2 ભાગ વહેંચતા આકારમાં કયા આકારમાં દર્પણ રાખતા તે પૂરેપૂરું ચિત્ર બનશે એ આપણે જાણવાનું છે. તો અહીંયા આપણે અડધે દર્પણ રાખીએ તો ચિત્ર બનશે? તો કે ના. અહીંયા સ્ટાર, જો અહીંયા ગુલાબી રંગ છે પણ અહીંયા ગુલાબી રંગ છે નહીં, એટલે આમાં આવશે ક્રોસ, આમાં દેખાશે નહીં. બીજામાં આ બાજુ રાખશો તો એની આ બાજુ એવો રંગ દેખાશે, બીજામાં તો દેખાશે નહીં. પાંદડામાં, તો પાંદડામાં પણ આ પાંદડું સાઈડ મોટું છે ને આ બાજુ નાનું છે એટલે સેમ જ દેખાશે નહીં. ચોથા નંબરમાં આ જે ડિઝાઇન છે, તો ડિઝાઇનમાં વચ્ચેથી તમે કરો તો ડિઝાઇન એ ટાઈપની દેખાશે, બરાબર. આ કલર જુદા જુદા પણ ડિઝાઇન એવી સેમ ટુ સેમ દેખાય છે. પતંગિયામાં એના પેલા સ્ટાર છે તો સ્ટાર લઈ લે. સ્ટારમાં જેવો અહીંયા તમે અરીસો રાખશો અડધો, એટલે આવો અડધો સ્ટાર પાછો તમને દેખાશે, એટલે આમાં રાઈટ આવશે. ઓકે, પૂર્ણ ચિત્ર દેખાશે. છઠ્ઠામાં પતંગિયું પણ પૂર્ણ દેખાશે. આપણે 7મામાં આ ખુરશી છે, ઉપરથી જોઈ છે ખુરશીના ભાગ, તો એમાં પણ પૂર્ણ દેખાશે. ત્યારબાદ 8મી, તો 8મામાં અડધે આ રીતના લાઈન છે તો એમાં પણ પૂર્ણ દેખાશે.
9માં પતંગિયું આ ત્રુટક રેખા અહીં આડી છે, ઊભી હોત ને તો દેખાત, પણ આડીમાં દેખાશે નહીં. સેમ એઝ 10માં પણ એમાં કલરમાં ડિફરન્ટ આવે છે, બરોબર, એટલે એવું દેખાશે નહીં. આ સ્ટોપનું નિશાન છે એમાં પણ નહીં, ચોકડી આવશે, સેમ એઝ નહીં દેખાય. 12માં પણ નહીં. પછી 13માં આ માછલી આડી રહી છે એટલે લાગુ પડશે. 14માં પૂંછડીથી અહીંયા ત્રુટક રેખા છે એટલે લાગુ પડશે નહીં. અહીં આપણે 15માં જે ચિત્ર છે એમાં લાગુ પડશે. તો આ રીતના આપણે ત્રુટક રેખા ઉપર અરીસો રાખવા સેમ ટુ સેમ દેખાય છે કે નહીં ચેક કર્યો આપણે. દર્પણની રમત અરીસાથી રમત કરી છે. પેલો મુદ્દો એમ કે છે અહીં કૂતરાનું એક ચિત્ર છે. તમે જો આ દર્પણને ત્રુટક રેખા પર મૂકો ને તો રેખાની જમણી તરફનો કૂતરાનો ભાગ દર્પણ પાછળ ઢકાઈ જશે અને બાકીનું ચિત્ર દર્પણ એમાં દેખાશે. તો અહીંયા ત્રુટક રેખા છે, બરોબર, ત્યાં અરીસો રાખ્યો એટલે આ જેવો ભાગ છે ને એવો તમને અરીસામાં દેખાણો. આ ઓરિજિનલ છે અને આ પ્રતિબિંબ છે એનું અરીસામાં દેખાતો કૂતરો છે, બરોબર, એટલે આ દર્પણ છે અરીસો, એમાં આ કૂતરાનો આગળનો ભાગ મોટો દેખાય છે. હવે સફેદ પટ્ટીમાં દર્શાવેલ આકૃતિ જુઓ. કઈ ત્રુટક રેખા પર દર્પણ રાખશો જેથી બી જેવી આકૃતિ આપને દેખાશે? તો આપણે અહીંયા આ ત્રુટક રેખા ઉપર રાખીએ ને, જ્યારે આ ત્રુટક રેખા ઊભી, આ ત્રુટક રેખાને આ બાજુ રાખશું ને દર્પણ, અહીં આ બાજુ અહીં દર્પણ રાખીએ એટલે આ ભાગ છે ને એ દર્પણમાં આપણે દેખાય એટલે બી આકૃતિ એમાં દેખાશે. આ ઊભી ત્રુટક રેખા ઉપર અરીસો રાખવો જરૂરી બનશે. હવે સફેદ પટ્ટી પર એવી રીતે આ રેખા રાખો કે દર્પણ રાખતા પછીનું ચિત્ર દેખાય. તો આમાં ખરેખર તમારે પેલું એમાંથી આપણે રેખા દોર નાખીએ કે આટલો ભાગ દેખાય છે એનો ઉપરથી. અહીંયા દર્પણ રાખો ને તમે આ લીટી પર એટલે આવો સેમ ટુ સેમ ભાગ તમને દર્પણમાં જોઈ શકશો. એટલે આ સી આકૃતિ બની જશે, બરોબર. આમ ઊભી રેખા અહીંથી કરવાની, આટલો ભાગ જ અહીંયા આ બાજુની સાઈડ, અહીંયા તમારે આ બાજુની સાઈડ બધે અહીંયા દર્પણ રાખી દેવાનો એટલે આવો ભાગ તમને આ પાછો દર્પણમાં દેખાશે આ રીતના. એ જ રીતના આપણે બીજી જોઈએ તો આમાં પણ કઈ જગ્યાએ રેખા રાખશું તો આ રીતના દેખાશે મોટું. તો આપણે અમને અહીંયાથી આપણે દર્પણ રાખી દઈએ એટલું, એટલે આ ભાગ છે ને એ તમને દર્પણમાં આ રીતના જોવા મળશે. ઓકે, ત્યારબાદ આ ઉપરનો ભાગ છે, જે ઉપરનો ભાગ બરાબર ઉપરથી જોયું છે એટલે આ રીતનું દેખાશે. ઉપરથી આ અડધો ભાગ જ છે, બરાબર. છેલ્લી આકૃતિમાં આ ભાગ તમારે જોવો હોય એટલે દર્પણ તમારે અહીંયા રાખવું પડે. અહીંથી આ રીતના દર્પણ કાઢો, બરાબર. અહીંયા દર્પણ રાખવું એટલે આ બાજુનો ભાગ છે એ તમને અહીંયા દર્પણમાં જોઈ શકાશે એટલે આ દર્પણ થઈ ગયું, આ ઓરિજિનલ, બરાબર. આ ભાગમાંથી આવો સેમ ટુ સેમ દર્પણમાં ભાગ જોવા મળશે અને આવી આકૃતિ રચાઈ જશે. બીજું કે રેખીય લાલ અને સફેદ આકાર બનાવે છે. સફેદ પટ્ટી પર એવી રેખા દોરો કે જેના પર દર્પણ રાખતા બાજુનો આકાર દેખાય. પ્રથમ પેટી પર કેવી રીતે રેખા દોરી છે તે જુઓ જેથી દર્પણ જોતા બાજુનું ચિત્ર જેવું ચિત્ર દેખાય. તો એને અહીંયા રેખા ઊભી દોરી છે, બરાબર, એમાં જેથી આવું ચિત્ર દેખાશે. હવે બીજું આપણે બી ચિત્રમાં ક્યારે આવી રેખા દોરીએ જેથી આવી દેખાય તો જોઈએ, ટ્રાય કરીએ આપણે કે આ ઉપરનો ભાગ તો છે સેમ જ અહીંયા સુધી. તો બીજામાં અહીંયા આટલે દર્પણ રાખ્યું હોય, આ બાજુ દર્પણ રાખ્યું હોય, બરાબર. અહીંયા દર્પણ રાખીએ એટલે આ રીતની આકૃતિ જોઈ શકાય છે. સીમાં તો જે આ ઉપરનો ભાગ છે, બરાબર, કે અહીંયા દર્પણ રાખ્યું હોય વચ્ચેથી, બરાબર.
વચ્ચે અહીં દર્પણ રાખીને એટલે આ રીતનો આકાર જોઈ શકાશે. ત્રાસું સેજ રાખવું પડે દર્પણ, એટલે આવો આકાર તમે જોઈ શકશો. ટોટલી આમાં તમારે પ્રવૃત્તિમાં વધારે બેઝ ઉમેરી દીધું છે બાળકો માટે. હવે આવા આકારમાં આપણે આ આકાર યુઝ કરવાનો છે. તો સૌપ્રથમ પહેલાં તો ઊભું છે, આ ઊભું લઈ લઈએ આપણે દાખલા તરીકે. સફેદ પછી લાલ, અહીંથી રાખીએ. આ ભાગ છે ને જ્યાં જ્યાં આનો અડધો ભાગ કરીને આ ભાગ થઈ જશે. બરોબર, દર્પણ અહીંયા રાખવાનું. ઓકે, અને છેલ્લામાં આ જુઓ લાલ, સફેદ લાલ. એટલે આમ ઊભું છે, અહીંયા દર્પણ રાખ્યું. એટલે આ રીતની આકૃતિ તમે અરીસામાં જોઈને એવી આ આકૃતિ દેખાશે. હવે પોઈન્ટ છે કે અડધો આંટો ફેરવો. એક રાજા હતો. રાજા ખૂબ જ પરેશાન હતો, કારણ કે કોઈ ચોર તેની તિજોરીમાં કિંમતી ઝવેરાત ચોરી જતો હતો. રાજાની તિજોરી દેખાવમાં આના જેવી હતી. જો આ હવે ચોર છે, આ તિજોરી છે, બરોબર. તિજોરી દેખાવમાં આના જેવી હતી. હવે તિજોરીનો હાથો અડધો ફેરવવા તિજોરી ખુલી જતી. હાથાને ફરીથી અડધો ફેરવવા તિજોરી બંધ થઈ જતી. રાજા ઘણીવાર તિજોરીને બંધ સમજી ખુલ્લી રાખતો હતો. તેને કેવી રીતે અનુમાન એનું કરવું પડે? તો આમાં ખુલ્લી ગઈ છે, બંધ ગઈ. જો આમાં અડધો આંટો ફેરવે તો આ ખુલ્લી દેખાય, આ ખુલ્લી છે, અને આ બંધ હોય તો આ રીતના. તો આમાં ખબર ન પડતી. અડધો આંટો ફેરવીએ તો કેટલે રાખીએ. આમાં ખુલ્લી હોય તો એ ઉપર અને પીળો, નીચે પીળો થઈ જાય. આમાં ઉપર નીચે પીળો થાય, એટલે એને ખ્યાલ ન પડતો, એટલે મૂંઝવણમાં હતો. પછી એક દિવસ રાજાની હોશિયાર પુત્રીએ તેને એક યુક્તિ સમજાવી, જે તેને ખૂબ જ ગમી. હવે રાજા ક્યારેય મૂંઝાતો ન હતો. તેને અનુમાન કરી શકો છો કે યુક્તિ શી હશે. કે રાજાને પુત્રીએ રાજાની તિજોરીના હાથાની પીળા રંગની ધાર પર એક કાળું ટપકું કરી દીધું. બરોબર, ત્યાં ટપકું કરી દીધું હાથા ઉપર. રાજા પાસે અલગ અલગ ઘણી તિજોરીઓ હતી. તપાસ કરો કે આ હાથામાં અડધો ફેરવાથી રાજા એક રીતે ભૂલ કરી શકે છે. એ જ રીતે ભૂલ. હવે અહીંયા ટપકું દાખલા આ ખુલ્લી ઉપર હોય તો ખુલ્લી ટપકું, નીચે ટપકું હોય એટલે બંધ. એટલે રાજાને આ તિજોરીમાં તો ખ્યાલ પડી ગયો ટપકું કરવાથી. બરોબર, કે ખુલ્લી હોય ત્યારે ઉપર ટપકું હોય અને નીચે હોય ત્યારે બંધ. પણ રાજા આમાં કેમ મૂંઝાઈ જતો? એમ શું કીધું કે હાથાને અડધો ફેરવવાથી રાજા એ જ ભૂલ કરી શકે છે બીજા આમાં. તો કાળું ટપકું કરે આમાં, તો આમાં મેળ ન પડે. બરોબર, અડધો આંટો ફેરવવાથી એમનું એમ. અડધો આંટો ફેરવો તો એમનું એમ જ રહે. એ ક્યાં ક્યાં આકાર છે તો અનુમાન કરી શકીએ. ચોરસ એમનું એમ જ રહે. આમાં અડધો આંટો ફેરવીએ આપણે તો ઊભું થઈ જાય, એટલે એમાં ફેરફાર આવે. એમને એમ દેખાતા આકારમાં ચોરસ, આ ગોળ, પછી ત્રિકોણ, ષટકોણ, ષષ્ટકોણ. બરોબર, એમાં ફેરફાર થશે નહીં. બાકી બધામાં ફેરફાર થશે. ટૂંકમાં સેમ ટુ સેમ આકાર હોય બધાના, બધી બાજુના, એમાં કંઈ ફેરફાર થશે નહીં અડધો આંટો ફેરવીએ તો. હવે મહાવરો છે કે તે બતાવવું તમારા માટે અઘરું છે કે હા, તો અમારું ચકાસવા રસ્તો છે કે એમાં ફેરફાર થશે કે નહીં. કોઈ પણ એક આકાર લેવાનો, તે કાગળને એક અંકિત કરી લો. હવે આકારને અંકિત રેખા પર રાખી અડધો આંટો ફેરવો અને રેખાને ઢાંકો. હવે આ રીતના આકાર દોરો લંબચોરસ, એમાં અંકિત કરી દઈએ રેખા. પછી એના અડધો ફેરવો એટલે આમ થઈ ગયું. આ આડું હોય તો ઊભું થઈ જાય, અડધું હોય ને એટલે એમાં એવું થઈ જાય. આડું હોય તો ઊભું થઈ જાય. બરોબર, અડધો આંટામાં. હવે અંગ્રેજી મૂળાક્ષરમાં એવો કેટલા અક્ષર છે અડધો આંટો ફેરવતા મૂળ અક્ષર જેવા જ દેખાય, એ આપણે ચેક કરવાના છે. બરોબર, તો પેલા ABCD લખી નાખવાની, પછી બધાને અડધા આંટા ફેરવવાના. બરોબર, ફેર પડશે. તો દાખલા તરીકે આપણે Z હોય તો ઝેડનું શું થઈ જશે? આમ અડધો આંટ ફેરવીએ તો N થઈ જાય, એનનો પાછો કરીએ તો Z થઈ જાય. એ રીતના ઉદાહરણ લીધું છે. હવે
કે 2 અંકની સંખ્યા છે તો 1 11 11 જ થાય. પછી 3 અંકની 101 111, 4 અંકની એ રીતના જ મીંડા વધારતા જવાના, અંક વધારતા જવાના, કે એની એ જ સંખ્યા રહી એમ, બીજું કંઈ નહીં. નીચે આપેલા ચિત્રો છે પૈકી કેટલા ચિત્રો એવા છે અડધા આંટામાં ફેરવતા એના એ જ રહે. તો આપેલ ચિત્ર છે એવું એમના જ રહેશે, એમાં કાંઈ ફેર નહીં પડે. આમાં અડધો આંટો ફેરવો એમાં ફેર પડશે, આમાં ફેર નહીં પડે, આમાં ફેર પડશે, આમાં ફેર પડશે, આમાં ફેર નહીં પડે, આમાં નહીં પડે, આમાં નહીં પડે. ઓકે, તો આટલા જે રાઈટ કર્યા છે એ ચિત્રોમાં કશું જ ફેર પડશે નહીં. ત્યારબાદ એક પ્રવૃત્તિ છે. તમે પવનચક્કી જોઈ છે કે આ તમે શા માટેનો ઉપયોગ કરો છો? પવનચક્કી છે એક રમકડું બનાવે રમવા માટે. મોટી પવનચક્કી હોય તો વિદ્યુત ઉર્જા મેળવો, બરાબર. તો સૌપ્રથમ એક કાગળનો ટુકડો લો, તેને નીચે દર્શાવ્યા પ્રમાણે ગળી વાળો, એક અહીંયાથી અડધી એટલી લાઇનિંગ ને અહીંથી એમ ત્રાસી. હવે કાગળના વાદળી રંગનો ભાગ કાપી લ્યો એટલો. હવે તમે કાગળનો ટુકડો આ રીતના એક ચોરસ જેવો દેખાશે. આ લંબચોરસમાંથી કેવો થઈ ગયો? ચોરસ થઈ ગયો. પહેલા એટલું. હવે જે આપણે પવનચક્કી બનાવતા એમાં ચોથો મુદ્દો એમ હતો કે તેને લાલ રેખાવાળા ગળીવાળા આવી રીતે સર્કલ એક કરી, પછી આ વચમાં આ રીતના અડધા બેવડાવાળા ગળી વાળી દેવાના. પછી એમાં રેખાને કાપી લ્યો, આ રીતના અલગ કરી નાખો. પછી દરેક ભાગને આ રીતના વાળતા જાઓ, ચિત્રમાં બતાવ્યું છે પ્રમાણે ખૂણાથી. હવે ખૂણાથી વાળી દેખો, પછી કાણા એકબીજા પર આવી રીતના ગોઠવી દેવાના. પછી બધા ટાંકણીને બધા જ કાણાને પસાર કરી દાંડી એક લગાવી દેવાની વચમાં. દાંડી લગાવી દેશો એટલે પવનચક્કી તૈયાર થઈ જશે. લઈને દોડો એટલે ઝડપથી આમ ફરશે. હવે તમારે પવનચક્કી એક ચોથા ભાગ ફેરવવાથી પહેલાં જેવી જ દેખાય છે, અડધી ફેરવવાથી કેવી દેખાય છે એ ચર્ચા કરો. ચોથો ભાગ એટલે એનાથી વધારે ફરે, બરાબર. ચોથો ભાગ એટલે આખો આટલો જરાક જ ફરે. પછી દાખલા તરીકે આનો ચોથો ભાગ હોય તો આ ચોથો ભાગ થયો, આથી અહીં જેમ ફેર્યું, એ બીજો, ત્રીજો, ચોથો, કુલ 4 ભાગમાંથી એક ભાગ જ ફરે છે. તો કેવી દેખાય? અને અડધી ફરે તો કેવી દેખાય? ચોથો ભાગ આ દાખલા અહીંયા લઈએ આપણે તો એ અહીંયા પૂગી જાય, અને અડધી ફેરવે તો આ ભાગ હોય એ છે અહીંયા પૂગી જાય, બરાબર. હવે સૌ પ્રથમ ચોથો ભાગ ફેરો. હવે એક પંખો છે, 1/4 ચોથા ભાગ ફેરવથી કેવો દેખાશે? તો ફેરવ્યો તો પછી એનો પછી અહીંયા ફેરવા પછી કેવો દેખાય? ફેરવા પહેલા દાખલે ચોથો ભાગ કેમ ફરે? આ ઊભું છે ને તો આડું થઈ જાય, આ આડું છે ને તો હુઈ જાય, આમ આ ઊંધું થઈ માથું. આ માથું નીચે છે ને તો એ સાઈડમાં આવી ગયું. આ ચોથા ભાગ ફેરવા જેવું થયું, બરાબર. 4 ભાગ ફરે ને આમ એટલે એક આંટો મારી જાય. સમજણ પડે બધાને કે એક આડું છે તેનું ઊંધું છે, આમ અડધું નહીં. આ ચોથો ભાગ, 1નો ચોથો ભાગ, 2નો ચોથો ભાગ, 3નો ચોથો ભાગ ને ચોથો ભાગ, પાછો એક ટર્ન લાગી ગયો. હવે આ પંખો છે 1/4 ફેરવવાથી ક્યારે જશે? કેવો દેખાશે? એ પીળા ચિત્ર દોરો. તો સૌ પ્રથમ આ જે પીળું છે ને, પીળું અહીં નીચે આવી જાય છે, બરાબર. આ બ્લુ કલરના પાંખિયા છે ને આપણે સેજ મોટા કરીએ, આ બ્લુ કલરના પાંખિયા, બરાબર. એ અહીંયા આવી ગયા, રાઈટ કર્યું મેં અહીંયા, બરાબર. આ પીળા કલરના સેજ નાના, બ્લુ કલરના મોટા પાંખિયા. આ બ્લુ કલરનો છે ને એ અહીંયા આવી ગયો. આ બ્લુ સામે સામે જો અડધો આંટો ફેરા, આ પાંખ્યું છે એ અહીંયા આવી ગયું, બરાબર. એટલે 1/4 ફેરવ્યો, ચોથો ભાગ ફેરવો ખાલી. ટૂંકમાં આ અહીંયા આવી ગયું, આ નીચે, આ ઉપર, બરાબર. ચોથો ભાગ એટલે એક જ પાંખ્યું જરાક ફરે. આપણે સમજી લો કે 90 અંશના ખૂણે ફરી ગયું. હવે પછીના આકારો પૈકી 1/4 ભાગમાં ફેરતા પહેલા જેવા જ દેખાશે તો રાઈટ કરવાનું, બાકી નહીં. તો આમાં ચોથો ભાગ ફેરવીએ અહીંથી આમ તો એવા જેવા દેખાશે. આ પીળી લાઇનિંગ કરી છે એટલે એના જેવા દેખાશે નહીં. બીજામાં ચોથો ભાગ ફેરવીએ, એને ફેરવાનો છે તો ચોથો ભાગ ફેરવે એવો દેખાશે નહીં, દેખાય. આ ચોથો ભાગ ફેરવશું આ ત્રીજા આકૃતિ તો એવું દેખાશે નહીં, આ દેખાશે એવું. આ છે ને એ દેખાશે, આ નહીં દેખાય, આ દેખાશે. જે રાઈટ કરીએ ને એ દેખાશે. આમાં
ચોથો ભાગ એટલે અહીં આવી જશે, નહીં દેખાય, આ નહીં દેખાય, ઓકે. અને આઠમામાં આ વ્હીલ છે તો એમાં ચોથો ભાગ ફેરવતા એ દેખાશે, એવું સેમ ટુ સેમ. હવે આપેલા આકારને અડધા આંટાથી ફેરવતા નવો આકાર મળે છે એના જેવો જ તે રીતે બદલો પ્રયત્ન કરો, બરોબર. કે અડધો આંટો ફેરવવાનો, અડધો એટલે આ બોટલ ઊભી છે એની જગ્યાએ ઊંધી થઈ જાય, આ ઢાંકણું નીચે હોઈ જાય, બરોબર. એવો પ્રયત્ન કરવાનો છે. તો ચેક કરીએ આપણે. આમાં તો ફેરફાર કરશું અડધા આંટાનો તો આકૃતિમાં ફેર આવશે. આમાં અડધો આંટો ફેરવશું એટલે કેવા દેખાશે, પ્રયત્ન કરો એમ, બરાબર. તો આ સર્કલ, એની અંદર સર્કલ, તો આ ઉપર છે ને એ નીચે આવી જશે. રીતે આમાં નીચેની સાઈડ છે તો ઉપરની સાઈડ આવી જાય તો રહેશે એમને આકૃતિ એવી ને એવી રહેશે. પણ આ કેસરી છે ને એ ઉપર આવી જશે અને આ બ્લુ છે ને એ નીચે આવી જશે, ઓકે. પછી અડધો આંટો ફેરવીએ એટલે આ જે પોઈન્ટ છે આપણે એ ઉપર આવી જશે, એટલે આ બ્લુ પોઈન્ટ ક્યાં આવી જશે, અહીં ઉપર. અને આ સફેદ તો સેમ ટુ સેમ જ રહેશે ક્રોસમાં, એમાં કંઈ ફેર આવશે નહીં. ત્યારબાદ આ જે પોઈન્ટ છે આ મીંડું અડધો આંટો ફેરવીએ ને એટલે આ મીંડું અહીંયા આવી જશે, બાકી ફેર પડશે નહીં. અને આ જે અપ જાય છે એરા એની જગ્યાએ ડાઉન આવી જશે, એરા નીચેની તરફ સર્કલમાં. આટલો ફેરફાર થશે અડધો આંટો મારશું એટલે. હવે સીમાં એમ કીધું છે કે નીચેના આકારો 1/4 ફેરવવાથી અડધા આંટામાં ફેરવવાથી કેવા દેખાશે અને 1/4. તો ત્રિકોણ છે ને એ તો ત્રિકોણ અડધો ફેરવો કે આ ચોથો ભાગ ફેરવો એમાં આકૃતિમાં કાંઈ ફેર પડશે નહીં. ચોરસમાં કાંઈ ફેર પડશે નહીં, ચોરસ જેવું જ લાગશે. પછી લંબચોરસમાં એક ચોથો ભાગ ફેરવીએ એટલે આમાં સહેજ ત્રાંસું દેખાશે, બરોબર. ત્યારે અડધામાં તો આખું લંબચોરસ આમાં આ રીતના લાંબુ થઈ જશે. આમાં એક મિનિટ, હવે ચોથો ભાગ ફેરવવાનો છે એટલે આમાં આ રીતના થાય ઊભું, આમ લંબાઈ અને આમ પહોળાઈ, આ લંબાઈ અને આ પહોળાઈ થઈ જાય, બરાબર. એટલો ફેરવાઈ જશે. આ જે આડું છે ને એની જગ્યાએ ઊભું થઈ જાય અને ફરીથી અડધું ફેરવશો ને એટલે આખું આ રીતના હતું એવું થઈ જાય પરિસ્થિતિ. આમાં કંઈ ફેર પડશે નહીં, આ સેમ ટુ સેમ બેમાં એવું ને એવું રહેશે એ રીતના છે. એમાં કાંઈ આકાર સરખા હોય ને એમાં કાંઈ ફેર પડશે નહીં, ઓકે. હવે ઉપરના આકારો 1/4 ફેરવવાથી આપેલા આકારો જેવા દેખાતા નથી. ક્યાં આકારો? તો જ્યાં લંબચોરસ છે ને એવો નહીં દેખાય, એમાં ફેર પડશે. હવે કયા પંખાને 1/3 ફેરવવાથી આપેલ પંખા જેવો જ દેખાશે? તો એ પંખા એને ફેરવો ને તો એ આપેલ જે પંખો છે ને એના જેવો જ પંખો દેખાશે, એમાં કાંઈ ફેર પડશે નહીં. કારણ કે અહીં એક પાંખું લીલા રંગનું છે જ્યારે આમાં તો જાંબલી કલરનું છે એટલે એમાં કાંઈ ફેર પડશે નહીં. હવે કયા આકારને 1/3 ફેરવવાથી કેવો દેખાશે તે દોરો. તો આખા ત્રિકોણ આપણે 1/3 ભાગ ફેરવવાનો છે. તો આકાર ફેરવ્યા પછી કેવો દેખાશે એ કહેવાનું છે. તો આકારમાં કંઈ ફેર પડશે નહીં. આ એક અડધો 1/3 ફેરવીએ એટલે આ રીતનું થઈ જશે. અને આ બાજુ આવી જાય. ડ્રોઈંગમાં રૂલ ખરાબ છે એટલે ચલાવી લેજો, બરોબર. આ રીતનું થઈ જશે ત્રિકોણ છે ને આમ, ઓકે. ત્રીજો ભાગ ફેરવે, ચોથો કરો એટલે પાછો હતો એમ પોઝિશન આવી જશે. આ એરો અહીં આવી જશે. હવે છઠ્ઠો ભાગ ફેરવો. તમે જોઈ શકશો કે આકાર છઠ્ઠો ભાગ ફેરવતા એના જેવો એના એ જ આકાર રહે છે કે શું? તો
ટૂંકમાં ત્રીજો ભાગ એટલે છઠ્ઠો 1/6 ફેરવો એટલે ને 6 ભાગ કરીએ એમાંથી એક ભાગ જ ફેરવાનો થયો, બરોબર. અને 1/3 ફેરવો એટલે આના 3 ભાગ કરી નાખવાના અને એમાંથી દાખલા તરીકે અહીંયા તમને સમજાવી દઉં. આ 6 ભાગ કર્યા છે તો એક ભાગ એટલો ફરે, બીજો ભાગ, ત્રીજો ભાગ, ચોથો ભાગ, 6 ભાગનું કે 3 ભાગ કહે ને તો એનાથી ત્રીજો જ ભાગ આમ કરવાનો, 1, 2 ને 3, એમાંથી અડધો ફેરવાનો, એક જ ભાગ, બરોબર. તો કેવો દેખાશે? તો આપણે દાખલા તરીકે ના આ રીતના પહેલાં તો 1, 2, 3, 4, 5 ને 6 ભાગ પાડી લઈએ. તો ત્રિકોણ કેવો છે એ ફેરવી લેવાનો. 1/3 ભાગ ફેરવાનું કહે તો 1, 3 જો છઠ્ઠો ભાગ કહેશે ને તો આમાં કંઈ ફેર નહીં પડે, સેમ જ આકૃતિઓ છે. તમે જુઓ બધી આકૃતિઓ જેવો આકાર તમે ફેરવશો ને જેટલો ભાગ તો એના પ્રમાણે તમારે ડ્રોઈંગ અહીં કરવું જશે. હું તમને ગણિતની ભાષામાં શીખવાડી દઉં કે 6 ભાગ પાડ્યા હોય તેમાંથી એક ભાગ આટલો જ ખસે. હવે તમે ચિત્ર દોરીને કરવું જોશે, આમાં માર્કરમાં એવડું મોટું નહીં થાય ચિત્ર. ટૂંકમાં આ 6 ભાગ પહેલાં પાડી નાખવાના આ રીતના, એમાંથી એક ભાગ જ ખસેડવાનો. ટૂંકમાં અહીંયા આમાં સમજાવી દેજો, આ કલર હોય ને, આ કલર દાખલા તરીકે જે અહીંયા કલર છે દાખલા તરીકે, તો એક ભાગ ફેરવો ને તમે, બરાબર, એક ભાગ ફેરવો ને એટલે આ લાલ કલર અહીંયા આવી જાય. હવે તમને સમજાઈ ગયું આ 1/6 એ તમને ખ્યાલ પડી ગયો. એ જ રીતના 3 દોરવું હોય તો આ દાખલા તરીકે આ 3 ભાગ પાડ્યા છે આના લાકડીના, તો આ 3 ભાગમાંથી આ એક ભાગ ફેરવો એટલે અહીંયાની જગ્યાએ ક્યાં આવી જશે? સેમટેસ અહીંયા. રેડી? તો આ રીતના તમે ચેક કરી લેજો દોરીને. હવે નીચેના આકારો આપણે જુઓ. આ આકૃતિમાં કોને 1/3 ફેરવવાથી પહેલાં જેવી દેખાશે તેની પર નિશાની કરો, અને પહેલાં જેવી નહીં દેખાય એને ક્રોસ કરો. કે આપણે એક સરખી હોય તો આ બધી પહેલાં જેવી દેખાશે. જો આ 1, 2, 3, 4 અને આ નહીં દેખાય, આની પર ક્રોસ કરી નાખો. એના પછી પ્રયત્ન કરો કે આકારો 1/3 ફેરવવાથી પહેલાં જેવા દેખાય છે એમાં કેમાં લાગુ પડશે? તો આમાં લાગુ પડશે, આમાં લાગુ પડશે, આમાં નહીં પડે. આમાં 1/3 આ લાગુ પડશે, આમાં નહીં પડે. તો કેટલાક આકારો 1/3 ફેરવવાથી પહેલાં જેવા દેખાશે અને કેટલાક જેવા દેખાશે નહીં. તો 1/6 ભાગ એટલે ટૂંકમાં જો એક ભાગ 6નો એક ભાગ ફેરશે અને ઓલો 3 ભાગના એક ભાગ ફરશે. તો આ તો આપણે ધોરણ 5માના ગણિતનું 5મો પાઠ. તો આ રીતે